એ પ્રભુની આપણે 4 ગાથાઓ કાલે કરેલી. આજે ગાથા 5મી. ચોથી ગાથામાં એમ આવ્યું છેલ્લું કે કેવળ અર્પણતા નથી આશ્રય અનુયોગ. એટલે 4 અનુયોગનો મેં આશ્રય ન કર્યો. ભગવંતે ધર્મકથાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગમાં જે બધો બોધ એમને ઉપદેશ્યો છે તેનો મેં આશ્રય ન કર્યો. એટલે કે એ જ્ઞાન મેં ન મેળવ્યું, તેથી મને હિતાહિતનું ભાન ન થયું અને હું પામર જ રહ્યો. એટલે હવે એના સંબંધમાં આગળ કૃપાલદેવ કહે છે, હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. હું પામર એટલે હું કંગાળ, હું રંક જેવો છું, કશું જ જાણતો નથી. એવો વિવેક પણ મારામાં આવ્યો નહીં કે મારામાં કંઈ નથી એનું પણ મને ભાન થયું નહીં. તેથી હું પામર શું કરી શકું એવો નથી વિવેક, તેનું પણ મને ભાન નથી. હું પામર છું, મારાથી કંઈ થઈ શકે એમ નથી. તે વિવેક પણ કેમ ના આવ્યો? તો કે ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. એટલે મરણ પર્યંત તારા શરણમાં જ રહું એવો ભાવ આવે તો વિવેકની પ્રાપ્તિ થાય. આપના ચરણનું શરણ અંગીકાર કરો, આપનો આશ્રય લઉં તો મને જરૂર વિવેક આવે ને મારું પામરપણું જાય. પણ મેં આપનો આશ્રય જ લીધો નથી તો મારામાં વિવેક ક્યાંથી આવે ને મારું પાવનપણું કેમ મટે? હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. હું પામર કેમ? એનું કારણ કે છે કે હું વિષય કસાયને આધીન છું. 5 ઇન્દ્રિયના વિષયનો ગુલામ છું, એની ભીખ માંગુ છું. મને 5 ઇન્દ્રિયના સુખ મળે એટલે હું પામર છું. કર્માધીન છું, નિમિત્તાધીન છું. એવું પોતાનું પામરપણું જીવને સમજાય એવો વિવેક આવે તો તે પામરપણાને દૂર કરવા નાની પુરુષનું શરણ શોધે અને મરણની છેલ્લી ઘડી સુધી પણ તે શરણ ટકાવી રાખીને પોતાનું સમાધિ મરણ કરે. પણ હું તો વિષય કષાયને આધીન છું. એના વિશે કૃપાલદેવે એકવાર શું બન્યું, છગનભાઈ નાનજીભાઈ જે પરમ કૃપાલદેવના પરમ ભક્ત છે એ કૃપાલદેવ સાથે રાત્રે ઊભા હતા. એટલે એક રાત્રે છગનભાઈ કહે છે કે એક રાત્રે ભિખારીઓ ઓરડાની કોરે બેઠા વાતો કરતા હતા. ભિખારીઓ કે ભાઈ આજે હું જે ઠેકાણે માગવા ગયેલો તેમણે મને સારી રીતે બહુ એઠવાડો અને મને ભૂકો આપ્યો, ભૂકો પણ સાથે. એટલે એ ભિખારી ખૂબ આનંદ પામે છે. આજે તો મને એ ત્યાંથી બહુ જ સારું એઠવાડો અને ભૂકો મળ્યો, તે મેં ખાધો અને વધ્યો તે મારા ભાઈને પણ આપ્યો. એમ બંને ખૂબ સંતોષ પામ્યાની વાતો કરતા હતા. ત્યારે કૃપાળુદેવે મને કહ્યું કે છગન સાંભળ, આ વાતો કરે છે તે. મેં કહ્યું હા બાપજી હું સાંભળું છું. એ બાપજી જ કહેતા કૃપાલને, હા બાપજી હું સાંભળું છું, આ શું કહે છે? બાપજી કહે એ વાતનો પરમાર્થ વિચારો. એના ઉપરથી વાત પરમાર્થ પર ઘટાડવી કેવી રીતે? તો કે આપણો આ આત્મા તે પણ પામર જ છે. કારણ કે જગતમાં 5 ઇન્દ્રિયોની ભૂખને લઈને વિષયોરૂપ આહાર મળતા રાજી થઈ પરમ સંતોષ માને છે. 5 ઇન્દ્રિયોના વિષયો માટે આપણી લાલસા છે, એની કઈ પ્રાપ્તિ થાય એટલે જીવ ખૂબ આનંદ માને, સંતોષ માને કે મને બધું મળી ગયું. પણ જ્ઞાનીઓ તેવા જીવોને પામર ભિખારીઓની ઉપમા આપે છે કે અનંતકાલથી ભોગવેલા એવા એઠવાડા જેવા વિષય ભોગોને પામી આ પામર જીવ રાજી થાય છે. અનંતકાલથી આ એઠવાડો આપણે ખાધો, દેવલોકમાં પણ બધા ભોગો ભોગવ્યા, અનંત કાળમાં અનંત જન્મ મરણમાં આ બધું ભોગવ્યું, એટલે અઠવાડા જેવું છે.
જ્ઞાનીઓને તો સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન ભાસે કે આ એઠવાડો જ મેળવવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ છીએ. એટલે આ મળે એટલે ભોગોને પામી પામરજી રાજી થાય છે, પણ પરમ અમૃત સ્વરૂપ આત્માનંદ કે જે પોતાની પાસે જ છે તેને ખોળતો નથી. પરને આદિને એવા વિષય સુખ મેળવવા પ્રયત્ન કરે, પણ પોતે જ અનંત સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ. એના પ્રત્યે એનો લક્ષ નથી, એને ખોલતો નથી, કારણ કે તેનું અજ્ઞાન છે. આત્મામાં વળી કેવું સુખ રહ્યું એને અનુભવમાં નથી. માટે તેનો વિવેક જ્ઞાની પુરુષો જ કરાવી શકે. જ્ઞાની પુરુષો કહે છે કે તું આ વિષય કસાયને આધીન હોવાથી પામર છું, કર્મને આધીન છું, નિમિત્તાધીન છું, માટે તું તારી જાતને પામર માન. પણ એવો વિવેક પણ મને ના આવ્યો કે હું પામર છું, હું તો બધું જાણું, હોશિયાર છું, મારામાં તો અનેક ગુણ છે, એમ આ જીવ લઈ મંડવાથી એ પામરપણાનો વિવેક પણ આવતો નથી. હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. બધા કૃપાલદેવ કહે છે 211માં પત્રમાં કે જેની પ્રાપ્ત કરવાની એટલે જેની સત પ્રાપ્ત કરવાની દ્રઢમતી થઈ છે, તેણે પોતે કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. મારે સત મેળવવું છે એવો પહેલા દ્રઢ નિર્ણય કરવો. મન મારે આત્મ પ્રાપ્તિ આ કાળમાં કરવી જ છે, આત્મજ્ઞાન મેળવવું છે એવો દ્રઢ મતી એવી કરીને પોતે એ વિષયમાં હું કંઈ જાણતો, આત્મજ્ઞાન વિશે હું અજ્ઞાન છું, મને કંઈ ખબર નથી, હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જેને સત પ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. બોધામૃત ભાગ 2 કે છે હું પામર શું કરી શકું. અહમભાવ છોડવાનો છે. આ જીવ હું કરું છું એમ અહમભાવ કરે છે. હું પામર નથી, હું તો બધું કરી શકું એમ જીવને અહંકાર રહે છે. આ જીવ હું કરું છું એમ અહમભાવ કરે છે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું હોય ને, શકટ એટલે ગાડું, ગાડાને નીચે ચાલે, કૂતરું એમ માને કે હું ચાલું છું ને એટલે જ આ ગાડું ચાલે, જો ચાલવાનું બંધ કરે તો ગાડું ચાલે જ નહીં, બંધ પડી જાય. એમ આ જીવ એમ માને કે હું સંસારમાં આ બધું કમાવીને આ કુટુંબને પોસું ને એટલે જ બધા આ ખાય છે, નહીં તો બધા ભૂખે મરે, મારા વગર શું. એમ આ જીવને અહમ છે. પણ આપણે બધા મરી જઈએ છીએ તો શું આપણું કુટુંબ સાથે મરી જાય છે? બધા જીવે છે, પણ આ જીવને એનો અહમ છે. એટલે અહીંયા કહ્યું હું પામર શું કરી શકું. બધા પુણ્ય પાપને આધારે બધા જીવે, હું કંઈ કરતો નથી એમ કરતા ભાવ કાઢવાનો છે. આપણામાં કરતા ભાવ છે, જ્યારે જ્ઞાનીમાં કર્તૃત્વ ભાવ જ નથી. માત્ર ઉદયાધીન જેવા સંજોગ આવે તેમ પ્રવર્તે, માટે એમને કોઈ નવીન કર્મબંધ પણ નથી અને આપણે જાણે હું જ બધું કરું છું એમ આ જીવને અહંકાર ઘણો ભરેલો, એટલે એનું પામરપણું એને ધ્યાનમાં નથી આવતું. પ્રભુશ્રીજી કૃપાલને એકવાર પત્રમાં લખે છે કે હે પ્રભુ, ઈચ્છા તો જ્યાં પ્રભુ વસે તે સ્થાનમાં રહેવાની જ થાય છે. આપ જ્યાં વસો ત્યાં જ અમારી રહેવાની ઈચ્છા થાય છે, એમ પ્રભુશ્રી લખે છે કૃપાલદેવને. પણ શું કરું, મારામાં કંઈ સામર્થ્ય નથી, હું પામર છું, મારામાં સામર્થ્ય નથી, માટે તમે સહાય કરો તો જે ઈચ્છા છે તે પૂર્ણ થાય. મારે તો તમને પ્રીતિ ઉપરથી દેખાડવાની નથી, પણ તમારા પ્રેમ રસના શરણમાં પડવાની છે, બીજી કાંઈ જરૂર નથી. હે પ્રભુ, મારે તો બસ સાચો પ્રેમ તમારા પ્રત્યે થાય, એના રસમાં જ હું તરબોળ રહું, મારે કે ઉપરથી તમને પ્રેમ દેખાડવો નથી, બીજી કાંઈ જરૂર નથી. તમારા પ્રેમ સિવાય કે તમારા નજીકમાં મને વાસ મળે રહેવાનું એ સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. કેમ કે હું તો પામર છું, એ પણ હું કરી શકતો નથી, માટે આપ કંઈ કરી આપો તો આ કાર્ય સિદ્ધ થાય. એકવાર
ઠાકરસિંહ લહેરચંદ શાહ લીમડીના હતા. તે કૃપાલજીના સમાગમમાં આવ્યા. તો એ કહે છે, કૃપાનાથની સેવામાં હું બેઠો હતો તે વખતે કૃપાનાથે ઉદાસીનતાથી પૂછ્યું કે તમે શું જોઈને અહીં દોડ્યા આવો છો? તમે શું જોઈને અહીં દોડ્યા આવો છો? અહીં શું ત્યાગ ભાળ્યો, શું વૈરાગ્ય ભાળ્યો? અમારામાં શું તમે એવો ત્યાગ જોયો, શું વૈરાગ્ય જોયો કે અહીંયા દોડ્યા આવો છો અમારી પાસે? ત્યારે મેં કહ્યું, ઠાકરસિંહભાઈ કહે, મેં કહ્યું, મને પામરને શું ખબર પડે? હું તો પૂજ્ય શ્રી સૌભાગભાઈ તથા ડુંગરસિંહભાઈના આલંબને આપ સાહેબને જ્ઞાની પુરુષ ગણી અત્રે દર્શનાર્થે આવ્યો છું. અને મારા તો આપ પરમ કૃપાળુ નાથ સદગુરુ છો, હું તો પામર છું. માટે સાહેબ મને આડો અવળો ગૂંચવશો નહીં, મને આવું પૂછશો નહીં, મને કંઈ જવાબ આપતા ન આવડે. મને તો આ સૌભાગભાઈ ડુંગરસિંહભાઈ છે ને એમને એમના કહેવાથી હું આપને જ્ઞાની પુરુષ ગણીને દર્શનાર્થે આવું છું. બાકી આપનામાં ત્યાગ ને વૈરાગ્ય ને એ કંઈ મને ખબર નહીં. મને આવો આડો અવળો ગૂંચવશો નહીં કે તમે શું અહીંયા જોઈને દોડ્યા આવો છો, શું ત્યાગ ભાળ્યો, શું વૈરાગ્ય ભાળ્યો. પણ મને પામરને શું ખબર પડે? હું તો પૂજ્ય શ્રી સૌભાગભાઈ તથા ડુંગરસિંહભાઈના આલંબને આપ સાહેબને જ્ઞાની પુરુષ ગણી અત્રે દર્શનાર્થે આવ્યો છું. અને મારા તો આપ પરમ કૃપાળુ નાથ સદગુરુ છો, હું તો પામર છું. માટે સાહેબ મને આડો અવળો ગૂંચવશો નહીં. એમ હું પામર શું કરી શકું? એવો નથી વિવેક. વળી છગનભાઈ નાનજીભાઈ કહે કે એક નાગલપુર નામના નાગલપર ગામના સલાટ મોતીભાઈ મને કહે કે ચાલો તમારી સાથે આવું અને રાયચંદભાઈ જ્ઞાનીના મને દર્શન કરાવજો. ત્યારે તે કાંપમાં આવીને રહ્યા હતા, વઢવાણ કેમ્પમાં આવીને રહેલા. ત્યારે મેં કીધું તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, દર્શન કરાવીશું. પછી તે આવ્યા એટલે હું બાપજી પાસે તેડી ગયો, કૃપાલજી પાસે લઈ ગયા એમને, મોતીભાઈને. પણ આ મોતીભાઈ તો બાપજીને પગે લાગે. ત્યારે બાપજી કહે, બાપજી તેને હાથ બે ઊંચા કરીને ના પાડે કે પગે નહીં લાગો, એમ ના પાડે. ત્યારે આ ભાઈ બોલ્યા, મોતીભાઈ બોલ્યા, સાહેબજી હું તો પગે લાગું પણ તમે મને ના શી પાડો છો? હું તો આપને પગે લાગું, તમે ના શા માટે પાડો છો? ત્યારે બાપજી કહે, હું માણસ અને તમે પણ માણસ છો, તેથી. કૃપાલજી શું કહે, અમે માણસ ને તમે માણસ, તો તમે અમને પગે શું કામ લાગો? ત્યારે કૃપાલદેવે કહ્યું, સાહેબજી કહ્યું કે હું માણસ અને તમે પણ માણસ છો, તેથી. ત્યારે મોતીભાઈ બોલ્યા, ના સાહેબ એમ ન કહેવું, તમે તો જ્ઞાની છો અને અમે તો પામર છીએ. ત્યારે કૃપાલદેવે કહ્યું, તમે આ સાથી કહો છો, અમે જ્ઞાની ને તમે પામર, સાથી કહો છો આ? ત્યારે તેઓએ કહ્યું, મારો આત્મા શાખ પૂરે છે, મને બીજી કંઈ ખબર નથી. મારો આત્મા સાક્ષી પૂરે છે કે તમે જ્ઞાની છો, મારો આત્મા શાખ પૂરે છે કે તમે જ્ઞાની છો. માટે હવેથી સાહેબજી એમ ન કરશો. એટલે અમે તમને નમસ્કાર કરીએ તો આપ અમને ના નહીં પાડતા. માટે સાહેબજી હવેથી એમ ન કરશો. વળી બ્રજભાઈ ગંગાદાસ કરીને કાવીઠાના હતા. તે એકવાર પરમ કૃપાળુ દેવ ઉત્તર સંડા બિરાજતા હતા, ત્યાં આવેલા. તો પરમ કૃપાળુ દેવે 1 મહિનો વસો રહીને ઉત્તર સંડાના સીમાડામાં એક બંગલો હતો, ત્યાં નિવાસ કર્યો હતો. ત્યાં દર્શન કરવા હું ગયેલ. દર્શન કરતી વખતે બ્રજભાઈ ગંગાદાસ કહે છે કે ત્યાં મેં પ્રભુના દર્શન કરીને ગલગલો થઈને કહ્યું કે પ્રભુ મને કંઈ આવડતું નથી, હું ભણેલ નથી, પોતે પટેલ છે, ખેડૂત છે, મને કંઈ આવડતું નથી, ભણેલ નથી, તો આ પામર જીવની સી વળે થશે, મારું શું થશે?
મને તો વાંચતા નથી આવડતું. તમારી સી વડે થશે? ત્યારે ભગવાને કહ્યું, પ્રહલાદ ગંગાદાસ પોતે કહે કે ત્યારે ભગવાને કહ્યું કે આ ભાવમાં તમને વિશેષ સમજણ નથી, તો તમે એક ભગવાનનું લક્ષ્ય રાખજો અને શ્રદ્ધા રાખજો. ભગવાનની શ્રદ્ધા રાખજો એમ કહી પરમગુરુ સર્વજ્ઞ દેવનો મંત્ર આપ્યો. પરમગુરુ સર્વજ્ઞ દેવ, પરમગુરુ સર્વજ્ઞ દેવો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ સ્મરણ રાખજો તો ભણેલા કરતા તમારું કલ્યાણ વહેલું થશે, આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થઈ જશે. એટલે ભલે ભણેલાનું જ કલ્યાણ થાય એવું નથી. પ્રભુ શ્રી કે પ્રભુ પકડ કરે એનું કામ થાય. જે પકડી લે વાત છે માન્યતાની, માનવાની, ખાલી સાંભળવાની નથી. જે વાતને પકડીને પોતાના જીવનમાં ઉતારે, માની લે કે ભગવંતે કહ્યું તે હું આત્મા છું અને પરમ ગુરુ એ બધા સર્વજ્ઞ દેવ છે, એ દ્રઢ શ્રદ્ધાથી એનું રટન કરે મંત્રનું, તો એનું પરિણામ શું આવે? તો કે ભણેલા કરતા બી તમારું કલ્યાણ વહેલું થશે, આવતા ભવમાં જ્ઞાન થશે. ભલે આ ભવમાં તમને કંઈ નથી આવડતું, પણ શ્રદ્ધા રાખીને રટન કરજો તો આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થઈ જશે. એમ કે છે મને જણાવ્યું. પ્રભુ શ્રીજી માં કેવી શક્તિ હતી તેનો એક દ્રષ્ટાંત છે. બ્રહ્મચારીજીની ડાયરીમાં લખેલું છે. ડાયરી પહેલી 88 પાન ઉપર કે એક વખત મંડાલામાં પૂજ્ય હરજીભાઈ પૂજ્ય પ્રભુશ્રીને ગુરુ કરવા ચાદર ઓઢાવવાના ભાવથી ચાદર લઈને આવ્યા. આજે તો પ્રભુશ્રીને હું ચાદર ઓઢાવીશ. કેમ? તો કે પ્રભુશ્રીએ પૂછ્યું કે શું લાવ્યો, શું કરવા? તો કે ચાદર લાવ્યો, શું કરવા? ત્યારે હરજીભાઈએ કહ્યું, સ્વામિનારાયણમાં અમે ગુરુને ચાદર ઓઢાવીએ છીએ, તે આજે ચાદર આપને ઓઢાવવાનો જ છું. હા કહો કે ના કહો પણ ઓઢાવીશ જ. પછી તે ઓઢાડવા જાય ત્યારે પરમ પૂજ્ય પ્રભુશ્રી પાટ ઉપરથી ઊભા થઈ જાય. ઓઢાડવા જાય કે ઊભા થઈ જાય, ઓઢાડવા દે નહીં. એમ બહુ વાર કર્યું પણ લાગ ન ખાધો. એક વખત તો જલ્દીથી ઓઢાવવાનો વિચાર કરી જેવા પાસે ગયા કે હવે તો જલ્દીથી ઓઢાવી જ દઉં. એ ત્યારે ઊભા થાય એના પહેલા જ ઓઢાવી જ દઉં કે ત્યાં પ્રભુશ્રીજીએ એક આંગળી સામી ધરી કે ત્યાં તો તે પાણી જેવા થઈ ગયા. એક આમ આંગળી કરી કે બધા જ જાણે ગાત્ર એમના ઢીલા થઈ ગયા, બધી શક્તિ એમની ખલાસ થઈ ગઈ અને ધ્રુજવા લાગ્યા. ઘણી વાર પછી પ્રભુશ્રીએ પૂછ્યું કેમ છે, કેમ છે હવે? પછી તેણે લાગ્યું કે મારું કંઈ જોર ચાલે એમ નથી, હું તો પામર છું. પછી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ ચાદર લઈ ખેસની પેઠે ખભે નાખી અને પ્રસાદી રૂપે પાછી આપી અને સાચવી રાખવા કહ્યું. હું બધું કરી શકું, હું આપને આમ કરીશ જ, એટલે કે તમારું કંઈ ન ચાલે, હું તો એમ કરીશ જ. ત્યારે પ્રભુશ્રી કે તમારું નહીં ચાલે. ઘણી મહેનત કરી, કંઈ ન બન્યું અને પછી એમની લબ્ધી કે જે શક્તિઓ વાપરી કે તરત જ પાણી જેવા થઈ ગયા. પણ એનો ભાવ ન તોડવા ખાતર એ ખભે મૂકી લે ચાદર, તારો એવો ભાવ છે તો રાખજે. આમ આપણાથી કંઈ થઈ શકે એમ નથી, છતાં હજી અહંકાર કરે છે કે હું બધું કરી શકું છું. બધું કરી શકતો હતો આ રાગદ્વેષને કાઢને કેમ અદાથી લઈ બેઠો છે? જતા તો નથી, ઘણી મહેનત કરે છતાં એ સત્પુરુષના શરણ વગર કદી જાય નહીં. એ હું પામર શું કરી શકું, પછી એવો નથી વિવેક. વિવેક એટલે શું? વિવેક તો કે કૃપાલદેવ કે છે વિવેક નામના પાઠમાં મોક્ષમાળામાં, વિવેક એટલે શું? તો કે સત્યને તેને સ્વરૂપે કરીને સમજવા, તેનું નામ વિવેક. આ સત્ય કહેવાય, આ સત્ય કહેવાય. એમ જ્ઞાની પુરુષના બોધે કરીને તેનું સ્વરૂપ સમજવું, એનું નામ વિવેક. આપણી બુદ્ધિએ નહીં, જ્ઞાનીએ જે પ્રમાણે પદાર્થનું સ્વરૂપ કહ્યું, જડ કોને કયા, ચેતન કોને કયા, એમ જડ ચેતન વિવેક જ્ઞાની પુરુષના
આધારે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજે તેનું નામ વિવેક છે. પણ એવો નથી વિવેક. મને એવો વિવેક જ નથી કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ મને ખબર નથી. અને વિવેક ન આવે ત્યાં સુધી નર નહીં પણ તે વાનર જ છે. કૃપાલદેવ કહે છે જો માનવપણાને ન સમજે તો એ નર નહીં પણ વાનર છે. વાનરની બધું મળ્યું વાનરાણી. એનું તો એક વધારાનું પૂંછડું છે તો શું એ મહામાનવ કેવો? આપણે તો ચડી ન શકીએ. આ તો હમણાં 3-5 માળ સુધી એકદમ ચડી જાય તો શું આપણા કરતો વધારે હોશિયાર થઈ ગયો? પણ માનવપણું ન સમજે, વિવેક ન હોય તો નર હોય તે પણ વાનર જેવો જ. એક દ્રષ્ટાંત છે. એક શેઠ હતા, કંજૂસ બહુ. એક જ્ઞાની પુરુષે કહ્યું કે ભાઈ તમે કંઈ પ્રતિજ્ઞા લો. તો કે મહારાજ હું શું પ્રતિજ્ઞા લો? કે ખાલી ભગવાનના દર્શન કરવાનું રાખો, બીજું કંઈ નહીં. ભગવાનના દર્શન કરીને ભોજન કરીશ. તો કે હા એ આપો. એને લાગ્યું કે એમાં કંઈ ખર્ચ નથી, કંઈ પૈસા આપણા જવાના નથી. એટલે આ પ્રતિજ્ઞા લઈ લીધી. હવે શું થયું? રોજે દર્શન કરે પણ એક દિવસે જમવા બેઠા ખીચડી ને કઢી બનાવેલી. ખીચડીમાં ઘી નાખી દીધું. હવે એને પેલું ઘી તો મથીને ખીચડીમાં તો ભેગું કરી દીધું હાથથી. હાથ ખરડાયેલા છે અને યાદ આવ્યું કે અરે દર્શન તો કર્યા જ નથી. પણ પ્રતિજ્ઞા દ્રઢ કરી એટલે કે બસ હવે તો દર્શન કરવા જવું પડશે પહેલા. પણ હવે કરવું શું? આ હાથ ધોઈ નાખું તો આટલી ખીચડી નકામી જાય. કરવું શું? એમ કરો હવે એને પાટો બાંધી હાથને અને પછી ચાલ્યા દર્શન કરવા. છતાં ભગવાનને કે જે ભગવાન આજે હું ભૂલી ગયો, જમવા બેસી ગયો, પણ આ યાદ આવ્યું એટલે આપના દર્શન કરવા આવ્યો છું. ત્યારે એની દ્રઢ પ્રતિજ્ઞાનો ભાવ જોઈને શાસનદેવી પ્રસન્ન થઈ અને કહે કે શેઠ માગો, શું જોઈએ? શેઠે વિચાર કર્યો શું માગું? મારા પત્નીને પૂછી આવું. તો કે ભલે તેમ. હવે એને પત્નીને પૂછ્યું કે શું માગું? દેવી પ્રસન્ન થઈ છે, શાસન દેવી. પત્નીએ વિચાર કર્યો ઘરમાં પૈસો તો ખૂબ છે પણ એમને વિવેક નથી, સદબુદ્ધિ નથી, ભાન નથી. એટલે તમે એમ કરો કે દેવીને એમ કહેજો કે મને વિવેક આપો, સદબુદ્ધિ આપો. એ જઈને માગ્યું. દેવીએ કહ્યું તથાસ્તુ. બસ તરત જ એની મતિ ફરી ગઈ. રસ્તામાં જ એને વિચાર આવ્યો કે હું પામર મૂઢ, મને આટલું ભાન નહીં કે આ ખીચડી હાથ ધોઈ નાખ્યો તો શું થાત, એમાં શું જવાનું હતું? બહુ ખોટું કર્યું. ઘરે આવીને પત્ની કે શું આવું રાંધે? સરસ રસોઈ બનાવ. અને કંઈ આટલો પૈસો છે તો સારા માર્ગે કંઈ ખર્ચ, નહીં તો બધું એમને એમ પડ્યું રહેશે. મતિ ફરી ગઈ. કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે દાન ભોગ નાશ તૃતીયા ગતિર્ભવંતી વિત્તસ્ય એ ન દદાતી ન ભુક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતી. ધનની 3 ગતિ: દાન, ભોગ ને નાશ. જે દાન આપે નહીં અને પોતાની જરૂરિયાત પ્રમાણે ભોગવે પણ નહીં તો એ લક્ષ્મીનો 3જો પ્રકાર શું? નાશ. નાશ એટલે પોતે તો એમને મૂકીને જાય, ભલે એનો પુત્ર વાપરે કે એ પણ કંજૂસ હોય તો ન વાપરે, એના પુત્રને આપી જાય, કે વળી 3જો પુણ્યશાળી તો એ લઈ જાય. એમ ધનની 3 ગતિ: દાન, ભોગ, નાશ. તૃતીયા ગતિર્ભવંતી વિત્તસ્ય એ ન દદાતી. જે ઉત્તમ કાર્યમાં ન આપે તો એની સાથે ના આવે. હાથે તે સાથે જે ભાવ કરીને આપે તે પોતાનું, બાકી બધું પરનું. તેમ ન દદાતી ન ભુક્તે, પોતાની જરૂરિયાતમાં ભોગવે નહીં તો એનો અર્થ શું ભેગું કરવાનો? તસ્ય તૃતીયા ગતિર્ભવતી. એટલે એવી અને વિવેક આવ્યો એટલે બધું સીધું થઈ ગયું. એટલે આપણે પણ ભગવાન પાસે વિવેક માગવો કે મારા આત્માનું કલ્યાણ સામો છે ભગવંત એ બતાવો, નહીં તો આ મનુષ્ય ભવ એડે જતો રહેશે. બ્રહ્મચારીજીએ આ મોહનું ગાંડ પણ એવી ઉન્મત્તાનો પાઠ પ્રજ્ઞાબુંદમાં લખ્યો છે. એમાં કે છે કે જો આપણું આ ધન કે ભોગો કાજે જ આ મનુષ્ય ભાવ ચાલ્યો ગયો ધર્મ રહિત, તો આ જન્મ શા માટે ધર્યો છે અને હું કેવો વ્યતીત કરું છું? નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ
પરિગ્રહ ધારવા. જો ધન ભોગો કાજે નર ભવ ગાળો ધર્મ રહિતય હો, શા માટે આ જન્મ ધર્યો છે કેવો કરો વ્યતીતય હો. જો ધન ભોગો કાજે નર ભવ ગાળો, અનંત પુણ્યના ઉદય હજારો ભવો પછી જે મનુષ્ય મળ્યો એ તમે આ ધન માટે ને ભોગો માટે જ ગાળો, ધર્મ રહિત ધર્મની આરાધના ન કરીને તો શા માટે આ જન્મ ધર્યો છે અને કેવો કરો વ્યતીત હો. શું ધન ભેગું કરવા માટે જન્મ ભેગો કર્યો? ધન તમારી સાથે આવતું હોય તો વાત બરાબર કે આની આગળ કામ લાગશે, પણ તો કોઈનું ગયું નથી, જતું નથી, જશે નહીં. જો ધન ભોગો કાજે નર ભવ ગાળો ધર્મ રહિતય હો, શા માટે આ જન્મ ધર્યો છે કેવો કરો વ્યતીતય હો. પણ એવો વિચાર ક્યારે ઉગે, આવો વિવેક ક્યારે આવે? જો સત્સંગતિ થાય તો. સત્સંગ થાય તો આ વિવેક આવે કે મારે શું કરવું જોઈએ, અને સત્સંગથી સંસારનો ભય જાગે. એટલે હું સંસારમાં જો આવી રીતે સમય બધો વ્યર્થ ખોઈ દઈશ તો હું કઈ દુર્ગતિમાં જઈને પડીશ, એવો એને ભવ ભય જાગે. સાથી સત્સંગથી અને અનેક ગુણો પ્રગટે અને બધા પાપો પણ દૂર ભાગવા લાગે. એ વિચારો ઉગે ક્યારે સત્સંગતિ જો થાય હો. આવો વિવેક ક્યારે ઉગે? એ વિચારો ઉગે ક્યારે સત્સંગતિ જો થાય અહો. ભવ ભય જાગે ગુણો પ્રગટે પાપો દૂર પળાય અહો. ભવ ભય જાગે સત્સંગથી. ભવ એટલે સંસાર. આ સંસારમાં હું આવ્યો ને હવે આત્માર્થ ન કરી તો કઈ ગતિમાં જઈને પડીશ. ભવ ભય જાગે ગુણો પ્રગટે, અનેક ગુણો સત્સંગતિથી પ્રગટે અને પાપો દૂર પળાય હો. એવો એને વિવેક આવે. એટલે હું પામર શું કરી શકું એવો નથી વિવેક, અને ચરણ શરણ ધીરજ નથી. એટલે હે પ્રભુ, આપના ચરણ એટલે આજ્ઞા, આપની આજ્ઞાને મરણની છેલ્લી ઘડી સુધી ટકાવવાની મારામાં ધીરજ નથી. મરણની છેલ્લી ઘડી સુધી આપની આજ્ઞાને ટકાવી રાખું, પણ એવી મને મારામાં ધીરજ નથી. ચરણ શરણ ધીરજ નથી. મરણ સુધીની છેક છેક મરણની છેલ્લી ઘડી સુધી આપના ચરણનું જ મને શરણ રહો, એવી મારામાં ધીરજ નથી. ચરણનું શરણ લે તો શું ફળ આવે? તો કે આ સંસાર સમુદ્ર છે તે અતિ દુસ્તર છે, તે ગાયના ખરી જેવો બની જાય, એમ મહાપુરુષો સ્તવનમાં જણાવે છે. સવારમાં બોલીએ છીએ સ્તવનમાં, જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રેલો. જે અતિ દુસ્તર, દુસ્તર એટલે દુઃખે કરીને જે પાર પામી શકાય એવો આ સંસાર છે. જે અતિ દુસ્તર જલધિ એટલે સમુદ્ર, જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ, ગો એટલે ગાય, ગાયના પગની ખરી કેટલું થાય એટલું જ જગ્યા થાય, એને આપણે ઓળંગવો હોય તો કેટલો સહેલો, બસ એટલો સમુદ્ર બની જાય. સાથી નાની પુરુષના અવલંબનથી, એનું શરણ લેવાથી, એનો આશ્રય લેવાથી તે આખો સંસારરૂપી સમુદ્ર પણ ગાયની ખરી જેવો બની જાય. તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રેલો. કેમ કે શરણ કરે બળિયા તણું મન મોહન મેરે, યસ કહે તસ સુખ થાય. આપણે 8-10 બોલીએ છીએ કે બળવાન પુરુષનું શરણ ગ્રહણ કરવું, આત્મજ્ઞાની પુરુષોનું, તો યસ કહે તસ સુખ થાય. યશો વિજયજી કહે તેને સુખ થાય. જે પામેલા પુરુષનું શરણ લે આત્મજ્ઞાનીનું, તો એને પણ આત્મજ્ઞાન થાય. શરણ કરે બળિયા તણું મન મોહન મેરે, યસ કહે તસ સુખ થાય રે મન મોહન મેરે. પણ ચરણ શરણ ધીરજ નથી. ધીરજ પણ એક ઘણો મોટો ગુણ છે. કે છે કે ધીરજના ફળ
મીઠા છે. મારે તો આજનો આજ આંબો વાવે ને કે મારે તો આજની આજ કેરી જોઈએ, અથવા ઝાડ ઉપરથી કેરી તોડે મારે તો આજની આજ ખાવી છે, આજની આજ પાકી જવી જોઈએ, તો કે ન પાકે. સમય હોય દરેકનો, ધીરજ રાખવી પડે. તેમ ધીરજના ફળ મીઠા છે. કૃપાલદેવે લખ્યું છે, કામ, માન અને ઉતાવળ આ જીવના 3 મોટા દોષ છે. એક તો કામ વાસના, માન મોટાઈ, મારા જેવો કોણ. કામ, માન અને ઉતાવળ. ઉતાવળ બહુ કરે, વિચાર વગેરે બધું કાર્ય કરે. ધીરજથી વિચારીને કરવું જોઈએ. તો આ 3 મોટા દોષ છે. બ્રહ્મચારી આ ભાવ પ્રજ્ઞાબોને લખ્યો છે, કામ માન ઉતાવળે આજીવ દોષિત થાય, નિષ્કામી દીનને ધીરો ભવ્ય જીવ ગણાય. જે નિષ્કામ ભાવવાળો છે, દીન એટલે લઘુ છે, અને ધીરો એટલે ધૈર્યવાન છે, તે જ ભવ્ય જીવ ગણાય. સ્તવનમાં એકમાં એમ કહ્યું, આ મહાત્મા દેવચંદ્રજીએ કે શૌર્યજીએ કે આ જીવ ખૂબ ભૂખ્યો હોય, ઘણી જ ભૂખ લાગી હોય, તો કંઈ 2 હાથે જમી શકે કે ભાઈ બહુ ભૂખ લાગી છે 2 હાથથી ખાઈ લો. અહીંયા તો જે જગ્યા છે એટલી જ છે કાણું, એટલે ધીમે ધીમે જવાનું. 1 હાથથી જમો કે 2 હાથથી, કંઈ ભૂખ બહુ લાગી હોય તેથી કંઈ 2 હાથે ન જમાય. તેમ દાસની ઉતાવળ હોય કે મને તો આજનું આજ સંકિત આપી દો, તો કે નહીં થાય, ધીરજ રાખવી પડશે. હારે વાલાવાદી હું સુમતી જીણંદને, વાલાયાથી ભૂખ્યો પણ શું કરે, કાંઈ બેહું હાથે ન જમાય સ્નેહી. અતિ ભૂખ્યો પણ શું કરે, કાંઈ બેહું હાથે ન જમાય. વાલા દાસ તણી ઉતાવળે, પ્રભુ કિણ વિધરી જો જાય સ્નેહી, વાલવાની હું સુમતી જીણંદને. તેમ દાસ તણી ઉતાવળે, દાસની ઉતાવળ હોય કે મને તો ભગવાન જ્ઞાન હમણો આપી દો, કેમ કે મને અનંત કાળમાં જેની પ્રાપ્તિ નહીં થઈ, હવે આપ મળ્યા એટલે મને જ્ઞાન આપો. દાસ તણી ઉતાવળે, પ્રભુ કિણ વિધરી જો જાય. ભગવાન કેવી રીતે આપણા પર પ્રસન્ન થઈને આપી દે. પ્રભુશ્રીને બધા મુક્ષો કે આપો, પણ પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમારી યોગ્યતા ક્યાં છે? તમે સામો લેશો, ભાજન બનો, પાત્ર બનો તો અમે તો આપી જ દઈએ, અમારે ક્યાં ના છે. તેમ કૃપાલદેવના વખતમાં કૃપાલદેવ સૌભાગભાઈના ઘરે ગયેલા, ત્યારે સૌભાગભાઈના પુત્ર મણીલાલ એમને શું કર્યું કે હાથમાં ચાકુ લઈ, ચપ્પુ, અને સૌભાગભાઈને શું કે તમે કૃપાલદેવને કહો કે મને જ્ઞાન આપે, નહીં તો હું મરી જઈશ, હમણાં ચપ્પુ મારીને મરી જઈશ. કૃપાલદેવને કહો મને જ્ઞાન આપે. ત્યારે સૌભાગભાઈ જેને કૃપાલદેવને કહ્યું કે આ તો એમ કે છે મણીલાલ કે હું તો મરી જઈશ, મને જ્ઞાન આપો, સંકિત આપો. ત્યારે કૃપાલદેવ શું કહે કે ભલે મરી જાય, તમને બીજો મણીલાલ આપશું, પણ અનઅધિકારીને જ્ઞાન ન અપાય. એનામાં યોગ્યતા જ નથી, શું જ્ઞાન આપે, ક્યાંથી આપે? કે જ્ઞાન કઈ વસ્તુ છે પુસ્તકની જેમ આપી દે? આ તો અંતરંગ આત્મશુદ્ધિ થાય ત્યારે જ્ઞાન મળે. ભલે મરી જાય, કૃપાલે કે અમે બીજો મણીલાલ આપશું, પણ એને જ્ઞાન ન આપીએ. કેમ? તો કે અનઅધિકારી છે, એનામાં અધિકાર જ, એનામાં યોગ્યતા જ નથી. એમ ઘણું બધું આપણે આજનું આજ જોઈએ પણ ન મળે. એના માટે જે આરાધના થતી હોય તે કરે તો જ થાય. મારે આજનું આજ કરોડપતિ થઈ જવું છે. થાય છે, વ્યવહારની વાત છે, બધા જાણે કે પહેલા તો કમાવે 100 થાય, પછી 1000 પતિ થાય, પછી લખપતિ થાય, પછી કરોડપતિ થાય. એનું આજ થઈ જવું છે, એમ ન થાય. એના માટે જે વિધિ પુરુષાર્થ હોય તે કરવો જ પડે. એમ આરાધના, આત્મપ્રાપ્તિ કરવી હોય તો ઠેઠ મરણની છેલ્લી ઘડી સુધી ચરણના શરણની ધીરજ રાખવી પડે. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે.
છેક મરણની છેલ્લી ઘડી સુધી આવી ધીરજ હોય તો જ કાર્યસિદ્ધિ થાય. કૃપાલદેવે નહીં, પ્રભુ શ્રીજી કહે છે ઉપદેશામૃતમાં, ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. ધીરજ રાખવી, ઉદાર વૃત્તિ જેની છે તે માણસ પાસે સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. જેમ કે માણજી શેઠ પ્રભુશ્રીના સમાગમે કેવી એમનામાં શક્તિ આવી ગઈ. પ્રભુશ્રી પાસે બેઠા છે ને તાર આવ્યો. તે વખતે તો તારનો જમાનો, ટેલિગ્રામ આવ્યો અને એમાં એવું આવ્યું કે નુકસાન ગયું. એમ સાંભળવા મળ્યું કે તે જમાનામાં 10 લાખનું નુકસાન ગયું. આજે 10 કરોડથી પણ વધારે હોય, આજથી 80 વર્ષ પહેલા. પણ જે સાચા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ જેને છે એવા માણસજી શેઠ શું બોલી ઉઠ્યા કે પ્રભુ કચરો ગયો, પ્રભુ કચરો ગયો. આપણને જો પૈસા ધન કચરો લાગતો હોય તો આપણે ભેગું કરીએ, પણ એ મહાપુરુષોની અનંત કૃપા વડે કે જે થવાનું થયું, ઉપાધિ ટળી. જેમ નરસિંહ મહેતાએ એમની પત્ની મરી ગઈ ત્યારે શું કહ્યું? ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. તેમાં ઉપાધિ ગઈ, સારું, આટલી સંભાળ મટી. એમ આવા ઉદ્ગાર જ્ઞાની પુરુષના ચરણના શરણથી આવી ધીરજ આવે કે જે થાય તે સારાને માટે. હવે ઘણો બધો ખેદ કરે તોય પણ શું કંઈ પાછું આવવાનું છે? થવાનું થાય છે. સમતા ભાવ રાખવો એ જ જ્ઞાનીના આશ્રિતનું કર્તવ્ય છે. ધીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી. કંઈ ફાવી ગયો પુણ્ય બળે કંઈ કામ ધંધામાં, તેથી કંઈ હરખાઈ ન જાય કે મારા જેવો કોણ છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી. ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી. તે સાચા જ્ઞાની પુરુષનો આશ્રિત છે. એને એના ચરણનું સાચું શરણ લીધું એમ કહી શકાય. પત્ર સુદામાં પૂજ્યશ્રી કહે છે, આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છે. જી, જેનું આપણે શરણ લીધું એવા પરમ કૃપાળુ દેવ જેવો પુરુષ આ કાળમાં એટલી ઊંચી દશાને પામેલો પુરુષ બીજો મળવો દુર્લભ છે. જી, પરમ કૃપાળુ દેવ આ કાળમાં અપવાદરૂપ પુરુષ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણા ખરા મહાત્માઓ ગણાતા પરમ કૃપાળુ દેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. મહાત્મા તો ઘણા છે જગતમાં, પણ પરમ કૃપાળુ દેવમાં જે અદ્ભુત જ્ઞાન છે, અનેક ભાવની આરાધના છે કે એમની જે વિતરાગ દશા તેની સરખામણીમાં કોઈ આવી શકે એમ નથી. માટે એક મત આપડી ને ઉભે માર્ગે તાપડી ની વાત જેવું આંખો મીચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. જી, આવા પુરુષ આપણને મળી ગયા. માટે એક મત આપડી ને ઉભે લાખ મત તો લબડી અને 100 મત સસડી. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. એમ આપણે એક જ વાત પકડવી કે આપણે તો એ કૃપાળુ દેવનું શરણ, બીજું જે હોય તે જગતમાં એથી આપણે મતલબ નથી. એને શરણે રહેવાનો. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણ સુધી. કેમ કે મરણ આપણું નિશ્ચિત આવવાનું છે. એટલે જેનો જન્મ થયો એનું મરણ નિશ્ચય છે. ક્યારે ખબર નથી. કોઈ ગર્ભ વિશે મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે. યુવાન મરતા જોઈ નિયમ નહીં વર્ષો તણો, પણ મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો કે જન્મે તે મરી જાય. આપણે જન્મ્યા છીએ માટે મરણ નિશ્ચિત છે. તો મરણની છેલ્લી ઘડી સુધી એ જ ભાવ ટકાવી રાખવો તો જરૂર સમાધિ મળવાનું તે કારણ થશે. આ પ્રમાણે આ ગાથા પૂરી થઈ. હું પામર શું કરી શકું એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી
સુધી તારા શરણમાં જ રહું એવી ધીરજ મને કેમ ન પ્રગટી? એનું કારણ હવે કનેક્શન જોડે છે કૃપાલદેવ આગળની ગાથાથી કે ભગવાન તારું અચિંત્ય મહાત્મ્ય હોવા છતાં પણ મને તે પ્રત્યે પરમ ઉલ્લાસ ભાવ આવ્યો જ નહીં. કેમ મને આપના ચરણમાં ધીરજ છેલ્લે સુધી નહીં રહી શકતી? તો કે આ ભાવે છઠ્ઠી ગાથામાં કે છે.